ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગે 8:30 અને કામ ઉપર તો હું આવી ગયો છું। અને પહેલાં તો મારું સવારમાં આવીને કામ એ હોય કે બધાને પહેલાં ફોન કરી લેવાનો, માલ તૈયાર હોય એટલે ગાડી આપણે અહીંથી ભરાવીને નીકળવાનું હોય। હજી તો ગાડી આ લોકો ખાલી કરે છે અને આજે તો આપણે જે ગાડીની સફાઈ બાકી છે, જો બધું એમને કર્યું। કેમ કે રાતે હું આમણે મેં મૂકીને વયો ગયો હોય, પછી અહીંયા આવડા લોકોને જઈએ એને ટાઈમ મળે ત્યારે ગાડી ખાલી કરે। અને જોઈશી હવે ફોન તો કરી લીધા છે, જેતપુરે ફેરો તૈયાર છે। હવે ગાડી ખાલી કરી દઈએ એટલે ભરીને હમણાં નીકળવું છે। ગાડી તો મારી ખાલી થઈ ગઈ છે અને હવે હું ભરવા લગાડું છું, કેમ કે ગાડી ખાલી એને રાતે કરી નહોતી, અટાણે કરે છે। હવે ભરવા લગાડું છું, જોઈ લે હવે આમાં કેટલીક વાર લગાડે છે। અડધી પોણી કલાક તો કરશે। તો ઓલા ફિલ્ટર પ્લાનના કુંડા છે। મિત્રો આપણી ગાડી લોડ થઈ ગઈ છે અને હવે આપણે જેતપુર બાજુ નીકળી, જો કે ભરાઈ ગઈ। હાલો, કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે હું નીકળું છું જેતપુર બાજુ। ગાડી મારી થોડી ખરાબ થઈ ગઈ એટલે એ કામે મેં પતાવી લીધું છે। અત્યારે વાગે છે 11, તો બતાવું તો ગેરેજે રાખી છે। એ હવે કામ તો એનું પતી ગયું છે, ડેકી જાવ નીચે ઉતારી નાખી છે। અત્યારે વાગે છે 4:30 અને હવે હું જમીને આવી ગયો છું કામ ઉપર પાછો, કેમ કે આ લોકોએ ગાડી ખાલી કરવામાં બહુ લેટ કરી નાખ્યું છે। 1 વાગે તો હું ફેરો ભરીને વયો હતો। કેમ ખબર પડે આને એટલું બધું લેટ કેમ કર્યું? કેમ કે માલ અટાણે જે મારે આ ગાડીમાં લોડિંગ કરવાનો છે એ હોતે અર્જન્ટનો માલ છે, એ દેવાનો હતો મારે 4 વાગે, તો ત્યાં પહોંચાડવાનો હતો।